મમ્મી તો નીચે હું રાડું નાખે છો, ઉપર આવ, મારે તારું કામ છે. હું છે શિવેન, તું હું મને બોલાવે? નીચે મારે કામ હતું, એ બધું કામ મૂકીને હું આવી. તારે હું કામ છે એમ કે? મમ્મી તો હું નીચે બા ઉપર રાડું નાખતી હતી, હું કહેતી હતી કેતો મેં તને કેટલી વાર ના પાડી છે કે બા ઉપર રાડું નો નાખવી, તારે તને કેટલી વાર સમજાવવું પડે. અને નીચે હું પૈસા તું બાપા પૈસા માંગતી મેં સેજ પૈસા એવું કઈ ખાંડું ખરી મેં. હું બા દાદાને હું કહેતી હતી એમ? અરે બા દાદા પાસે હું પૈસા માંગતી હતી. અહીંયા કેટલા વખતથી રહે છે, 1 રૂપિયો દેતા નથી. કેટલો ખર્ચો થાય છે, આપણો ખર્ચો, તારો ખર્ચો, પછી બા દાદાને રહેવા ખાવા પીવાનો બધો ખર્ચો, આ ઘરનું ભાડું, કેટલો ખર્ચો થાય, ઉપરાંત એની દવાનો ખર્ચો. કમાવા વાળા 2 અને ખાવા વાળા કેટલા છે, કેટલો ખર્ચો થાય. પણ એને એમ નહીં કે થોડા કઈ પૈસા આપણે આપીએ. મમ્મી તું કઈ માંગતી હતી પૈસા કે ભાડું એટલે હું કેતો મને? હા, ખર્ચો ને ભાડું માંગતી હતી હું ભાડું એટલે કે અહીંયા રે અને આપણે જે આ ઘર રાખ્યું છે ને, આ ઘર ભાડે છે. આ ભાડે એટલે કે આપણે આ ઘરના માલિક નથી, આપણે ખાલી અહીંયા રહીએ છીએ. તો જે માલિક છે ને એ આપણને અહીં રહેવાના પૈસા માંગે છે, તો આપણે એને પૈસા દેવા પડે કે નહીં? તો કેટલું અત્યારે 25,000 રૂપિયા ભાડું છે ઘરનું. તો એમ થોડા કઈ પૈસા આપણને મદદ કરે તો આપણે ભાડું ભરી શકીએ કે નહીં? એટલે હું એની પાસે ખાલી ભાડું માંગતી હતી. તું બાપા એ ઘરનું ભાડું માંગતી હતી? કાં તો એમ કે ભાડું આપે, નહીતર થોડો ઘણો રહેવાનો ખાવાનો અહીંયા ખર્ચો આપે. કારણ કે કેટલો ખર્ચો થાય છે, એક જણા ઉપર બધી જવાબદારી આવી જાય. અરે તું બાપા રહેવાનો અને ઘરનો ભાડું અને ખર્ચો માંગતી હતી? મમ્મી તને કાઈ ખબર પડે? જે ઘરમાં તું લગ્ન કરીને આવી, તને જે ઘરમાં રાખે છે, જે ઘરમાં તું આટલા વર્ષોથી રહે છો, જે ઘરમાં તને અત્યાર સુધી એક આંસુડોય નથી પડવા દીધો પપ્પાએ, દાદા અને બાએ, એને તો એની પાસે તું ઘરનો ખર્ચો અને ભાડું માંગે છો. મમ્મી તને કાઈ શરમ આવે છે? ભલે તારા માતા પિતા ન હોય પણ પપ્પાના માતા પિતા છે ને, તારા તો માતા પિતા જેવા જ છે, એટલે તું એની પાસે ઘરનો અને ભાડું ખર્ચો માંગે છો. ઈ તને દીકરીની જેમ રાખે છે, તું જે કે કરે છે તોય ત્યાં હું કરેશ? તું જે કે ને ઈ ત્યાં ઘરમાં થાય છે, તું કર ને ઈ થાય છે. અને તું તો ઘરની લક્ષ્મી છો, અને કોઈ બી પોતાની ઘરની લક્ષ્મી એના માતા પિતા પાસે ઘરનું ભાડું અને ખર્ચો માંગે? આ વાત તો સાચી છે. માતા પિતા પાસે આપણે ખર્ચો ને પૈસા માંગીએ છીએ, એ તો ખોટું કહેવાય. પણ શું કરવું? તો મને એવું લાગે છે કે તારી પાસે સવાલ પૂછવો જ પડશે મારે. હું પૂછી લઉં. શું સવાલ છે? પૂછ ને. એમાં શું થઈ ગયું? તો મમ્મી મારા મહિનાનો ખર્ચો કેટલો હશે? તું બા દાદા પાસે રહેવાનો, ખાવાનો અને ભાડું અને ખર્ચો માંગે છો તો મારે હવે તું મને તે રાખે જ છો ને, તો મારે હું તને ભાડું અને ખર્ચો ને બધું નહીં દેવાનું? એટલે પૂછું છું કે મારો ખર્ચો ને બધું શું છે અને કેટલું છે. તું શું કે છો? કાલથી તે કામ ગોતી લઉં અને કામ કરવા માંડું અને ખર્ચો દેવા માંડું. તું એક કામ કર મમ્મી, મારો રહેવાનો, સ્કૂલે જવાનો, સ્કૂલનો, ખાવા પીવાનો બધો ખર્ચો નોટમાં લખી રાખ. જો મને કઈ કામ ન મળ્યો તો હું મોટો થાય અને ત્યારે કમાવા માંડીશ, ત્યારે હું તને આપી દઈશ અને ઈ તે વ્યાજ હારે. તું શું કે છો કે અત્યારે તું કમાવા જા અને તું અમને ખર્ચો આપીશ? અને એમ કે છો પાછો કે અત્યારથી બધો ખર્ચો તારો લખી રાખીએ તો મોટો થઈને કમાઈને ખર્ચો આપીશ? તું શું બોલે છો? તું દીકરો છો, અમે થોડા તારી પાસેથી પૈસા લેતા હશું? હા, એક છે કે તું મોટો થઈને કમાઈશ, પછી અમને એવી આશા છે કે તું અમને રાખીશ અને અમારી બધી જવાબદારી ઉપાડીશ. પણ અત્યારથી થોડા અમે તારી પાસે એવો ખર્ચો માંગતા હશું. તો બા દાદા પાસે કેમ માંગે છો? ઈ તારા માતા પિતા જેવા જ છે, તો એન પાસે હું કામ માંગે? હા મમ્મી તું જે કે છો ને એ સાચું જ છે. ખૂબ માંગ બા પાસેથી, ખૂબ માંગી, ખૂબ ખર્ચો માંગી લે અને બધું ભેગું કરી રાખ. પછી તું જ્યારે ગઠી થઈશ ને, મારી વહુ આવશે ત્યારે ઈ તારી પાસેથી બધા પૈસા માંગશે. ત્યાર તો વધારે હશે અમારો ખર્ચો, એટલે ત્યાર તાર દેવા થાય ને, એટલે અત્યારથી ભેગો કરી રાખ. ત્યારથી તું નોકરી ધંધો બધામાં પૈસા લઈ લે, બધા પૈસા ભેગા કરી લે, એટલે તું ગઢી થઈશ ને ત્યારે તારી પાસે વધારે પૈસા હોય. અને હું એમ જ કહીશ છેલ્લે કે જો પૈસા ન દેવાય તો ઘરમાંથી નીકળી જાવ, કેમ કે તું અત્યારે બા દાદાને એમ જ કે છો ને. મારી વહુ છે ને, તારી પાસે જેટલો ખર્ચો માંગે ત્યારે દેવો પડશે, નહીતર તારે ઘરમાં નીકળી જવું પડશે. તું શું કે છો? મોટો થઈને તું અમારી પાસેથી ખર્ચો લઈશ? અમે તારા માતા પિતા છીએ, અમે ક્યાં અત્યારે એવું કહીએ કે તું અમને ખર્ચો આપ?
અને તું પાછો એમ કે છો કે મોટો થઈને તું અમારી પાસેથી બધો ખર્ચો લઈશ, તારી વહુ આવશે અને તે અમારી પાસેથી બધો ખર્ચો લેશે. આવું થોડીક કહેવાનું હોય. અમને તો એટલી તો આશા હોય ને દીકરા પાસેથી કે અમે જ્યારે ગઢા થઈએ ત્યારે અમારો સાથ આપે, અમને રાખે અને અમને પ્રેમથી ખવડાવે પીવડાવે અને અમે અહીંયા શાંતિથી રહીએ. અને તું પાછી ખર્ચાની વાતો કરે છો. કેમ ખોટું લાગી ગયું? આટલી વારમાં એક શબ્દ કીધું એમાં તો બા દાદાને તો કેવડી મોટી મોટી ધમકી દે, રહેવું હોય તો રહ્યો, નીકળી જાવ નહીતર ઘરમાંથી, ભાડું દ્યો નહીતર ઘરમાંથી ઉડી જાવ. પછી તો જેવા સાથે તેવા, મતલબ જેવું કરો એવું ભરો. પછી તું અત્યારે બા દાદા જેવું કરે છો એવું હું તારી યારે કરીશ. આજે હું બા દાદા પાસે બધો ખર્ચો માંગુ છું તો નક્કી જ છે કે ભવિષ્યમાં જ્યારે હું ગઢી થઈશ ત્યારે મારા દીકરાને વહુ આવશે તો એ મારી પાસે ખર્ચો માંગશે. એ તો એવું જ હોય, જેવું કરીએ એવું ભરવાનું થાય પછી આપણે. સાચી વાત છે, તે સાચું કીધું. અરે મમ્મી હજી કહું છું તો સમજી જા, નહીતર મારી વહુ આવશે ને ત્યારે તારી પાસે ખર્ચો માંગશે ત્યારે તને બહુ રોવું આવશે, કેમ કે તને બહુ દુઃખ થાય. એટલે કહું છું હજી ટાઈમ છે, માફી માંગી લે બા પાસે. જે મા બાપે તમને આટલા મોટા કર્યા એને તમારી પાસે 1 રૂપિયો માંગ્યો, ઘરનો ખર્ચો માંગ્યો અને તમે એને ભાડું અને ઘરનો ખર્ચો માંગો છો. કેવી શરમ વિનાની વાત છે. મા બાપ ગઢિયા થઈને ત્યારે તમારે એની સંભાળ લેવાની હોય, એની જવાબદારી લેવાની હોય, નહીં કે એની પાસે ઘરનો ખર્ચો માંગવાનો હોય. આજે તારા મોઢે આ વાત સાંભળી કે જ્યારે તું મોટો થઈશ અને અમે ગઢા થશું ત્યારે તું ખર્ચો માંગીશ. ખાલી એટલું સાંભળીને અમને એટલું દુઃખ થાય છે તો બા દાદાને કેટલું દુઃખ થતું હશે. અને મેં એને એવું કીધું કે તમે મને આ ઘરનું ભાડું કે ખર્ચો આપો, અને આટલા મોટા કર્યા તોય એને આપણી પાસે તો 1 રૂપિયો નથી માંગ્યો, કોઈ દી કોઈ ખર્ચો નથી માંગ્યો. અને એને તે એના દીકરા અને વહુ પાસે એટલી આશા હોય ને કે ઈ ગઢા થાય ત્યારે એની જવાબદારી લે, એને પ્રેમથી રાખે, અને ગઢપણમાં અમે એની પાસે પૈસા માંગીએ. આ તો કેટલી ખરાબ વાત કહેવાય. ખબર નહીં આવું મેં હું કામ કર્યું, મારે આવું નહોતું કરવું જોઈતું. અને આજે આપણે હાવ એટલે હાવ એટલા ઓલા થઈ ગયા કે આપણે એની પાસે પૈસા માંગે. આ તો ખૂબ ખરાબ વાત કહેવાય ને ખૂબ ખોટું કહેવાય. મારી કેટલી મોટી ભૂલ છે. હું હમણાં જઈશ અને માફી માંગી લઈશ અને એને હું કહી દઈશ કે મારે 1 પણ રૂપિયો નથી જોતો, 1 પણ પૈસો નથી જોતો ને કાંઈ નથી જોતું. તમતારે તમે પ્રેમથી અહીંયા રહ્યો. આજે તે મારી આંખ ખોલી નાખી અને મને ખબર પડી ગઈ. તારી જેવા ઘણા માતા પિતા હશે જે આવું કરતા હશે. પોતાના બા દાદા કે કોઈ પણ મોટા ઘરમાં હશે એની પાસેથી આવી રીતના પૈસા માંગતા હશે, ઘરનો ખર્ચો માંગતા હશે, ભાડું માંગતા હશે. પણ હજી હું કહું છું જેટલા આ વિડીયો જોવે છે એટલા સમજી જાઓ અને મગજમાં જેટલું પણ બધું ઉતારી રાખ્યું છે ને તમે ઉતારીને એ બધું કાઢી નાખો. કેમ કે જે તમારી આટલું બધું કર્યું, જેને તમને રાખ્યા, જેને તમારું તે માનીને બધું કર્યું, એની પાસે તમે પૈસા માંગો છો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.